લીલા અને ચરિત્રમાં એટલો ફેર છે. લીલા મોજથી જે કંઈ થાય એ બધી લીલા કહેવાય, અને નૈમિતિક જે કંઈ ચેષ્ટા થાય એ ચરિત્ર કહેવાય. એમ તમે કોઈને ગળદો મારો એ ચરિત્ર કહેવાય. શું કહેવાય? ને તમે હાલતા હાલતા મોજમાં કરવા મળો, નથી છોકરા હાલતા હાલતા બેટ હાથમાં બેટ હોય એવી ચેષ્ટાઓ કરતા હોય. ફ્રેન્કલી એમ તમે બપોરે રસોડામાં જમવા જાઓ એ ચરિત્ર કહેવાય, નૈમિતિક છે. પણ ખીચામાંથી કાજુ કાઢીને ગમે ત્યારે ખાઈ લો, આ લીલા કહેવાય. એમ ત્યારે ભગવાનની લીલા કહી તો બાલવત ચેષ્ટા. બાળક કોઈ નૈમિતિક વગરની લીલા કરતો હોય, મોટાને આવો ખ્યાલ પણ ન હોય કે નિમિત્ત વગર કોઈ ચેષ્ટા થાય. બાળકોને કોઈ નિમિત્ત હોય, રમતા હોય ત્યારે ગમે ત્યારે દોડતા, ગમે ત્યારે જતા હોય, ગમે ત્યારે ઝઘડતા મિત્રો થઈ જતા હોય, એને કોઈ પ્રકારનું નિમિત્ત નથી. તો નિમિત્ત વગર જે કાંઈ થાય એ બધી લીલા, બાલવત લીલા, આવું શાસ્ત્રમાં લખ્યું છે. ભગવાનની બધી ચેષ્ટા કેવી છે? બાલવત. એને કોઈ હેતુ છે નહીં, છતાંય ચરિત્ર કરી ભગતની સામું જોઈને. ભગતનો ભાવ પૂરો કરવા માટે ક્યારેક ભગવાન સ્પેશિયલ ચરિત્ર કરે. ભૂખ ન હોય તો ખાય. વેલાલ ગામમાં પધાર્યા, તમારી જેવા પ્રેમી ભક્તો મહારાજે કે મહારાજ હમણાં રોકાવ. મહારાજ કે હમણાંની ક્યાં વાત છે, નીકળવું જ છે. અરે પણ મહારાજ બપોરા નજીક આવે છે, જમીન જાઓ. મહારાજ કે જમવું તો નથી. બહુ આગ્રહ કર્યો. સારું મહારાજ કે ઠાકો જમાડીને જાઓ, હાલો. તો ઓલા હરિભક્ત કે મારે કે, ઓલા કે મારે ઘેરે. એમ મહારાજ કે આટલા બધા વચ્ચે કોને ઘેરે જવું, નકામો ક્લેશ છે, એના કરતાં જવા દો. છેવટે શું નિર્ણય થયો? એક નહીં, ક્યાં તમે દેવું લેવુંની કહાળે કરો. બે લાડુ, એક એક નહીં, બધાને ઘેરે બબ્બે લાડુ જોઈશે. અને મહારાજ 18 ઘેરે બબ્બે લાડુ જેવા. એમાં જયસિંહભાઈને ઘેરે તો વોલીબોલ જેવા દડા બે એવા લાડુ એવા, તોય જમી ગયા. ભગતનો ભાવ પૂરો કરવા માટે મહારાજ કંઈક ચરિત્રો કરતા હોય, ઐશ્વર્ય વાપરતા હોય, પ્રતાપ વાપરતા હોય. ત્યારે વ્યાસની કલમથી ઘણા ચરિત્રો લખાયા, અને સુખદેવજી મહારાજના મુખથી પરીક્ષિતને આગળ કંઈક ચરિત્રો બોલાયા, વર્ણન થયા. પણ એમાં એક ચરિત્ર આજે વૃંદાવનમાં યમુના કિનારે કૃષ્ણ ભગવાને યાદ આવી ગયું. મગજ ઉપર વાતાવરણ જોઈને યાદ આવ્યું કે યમુના કિનારે બધી ગોપાંગનાઓ મળીને સ્નાન કરવા ગયેલી. તે કિનારાઓ પર ઘરેણાં વસ્ત્રો બધું મૂક્યું, અને ગોપાંગનાઓ બધી ભેગી મળીને સ્નાન કરવા ગઈ. પણ જો એના દિલમાં સ્નાન કરતાં કરતાં કૃષ્ણના ગુણો ગાઈ રહ્યા છે. આપણે બધા ભેગાથી નાતા શું કરી, એની વાત જ ન પૂછો. અને આ કૃષ્ણ ભગવાનના ગુણો ગાઈ રહ્યા છે. એટલું નહીં, તાલી વજાડીને કાનાના કીર્તન ગાઈ રહ્યા છે, કાનાના ચરિત્રનું સ્મરણ કરી રહ્યા છે. આ ઠેકાણે કનૈયાલાલે આ કર્યું ને આ ઠેકાણે આ કર્યું. નાતા નાતાય, સ્નાન કરતાં કરતાંય ભગવાનના ચરિત્રનું સ્મરણ કીર્તન કરી રહ્યા છે. આવી કથા સત્સંગી જીવનના 3જા પ્રકરણમાં આવે છે. ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવ ચાલતો હતો, અને અન્નકૂટ ચાતુર્માસમાં આવે, અને અન્નકૂટ પહેલાં 15 દિવસે બધી કાર્યવાહી શરૂ થઈ જાય. હવે મહિલા ભક્તોને બધાને ચાતુર્માસના નિયમ હોય, માળાના નિયમ, આ નિયમ તે નિયમ. અન્નકૂટની બહુ મોટી સેવા, ટાઈમ ન મળે શું કરવું. પછી એમાં ને એમાં નિયમ ગોઠવી દે. પૂરીના લોયા પાડતા હોય તો એક એક લોયા ઉપર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી 108 લોયા થયા, એક માળા પૂરી. એમ અને કેટલા મહારાજ મય ક્રિયામાં વચ્ચે થઈ ગયા. તે પૂરી તળતી હોય મહિલાઓ, તો એમાં ભગવાનની મૂર્તિઓ દેખાય, પૂરીમાં મૂર્તિ દેખાય. બોલો, અરે ખાંડવા બેસે તો હામેલું ઉપર રહી જાય. અલી કેમ હામેલું ખાંડવા મળે? તો કે ખાંડણીયામાંથી મહારાજ બહાર નીકળે તો ખાંડણીયામાં ખાંડું ને. બોલો,
પાપડ વણતી હોય તો એમાં મૂર્તિ દેખાય, હાથમાં વેલણ રહી જાય, મારવું કેમ, વેલણ ઘસવું કેમ? મહારાજ મય તેના અંતઃકરણ થઈ ગયા. પદાર્થોમાં ભગવાન દેખાય, આપણને ભગવાનમાં પદાર્થ દેખાય. આપણને ધર્મમાં વેપાર દેખાય, પણ વેપારમાં ભગવાન યાદ આવે તો ધન થઈ જાય. ત્યારે સંસારની વચ્ચે આપણે ઈશ્વરને એવી રીતે રાખીએ એમ.